સર ઇંગ્લિશ મીડિયમથી જો ગુજરાતી અચાનક આટલું રાઇટિંગ અઘરું પડે, જો તમે એમ કીધું કે હું ઇંગ્લિશ મીડિયમથી છું, મારી માટે ગુજરાતી અઘરું પડે, તો જે છોકરો ગુજરાતી મીડિયમ વાળો છે એની માટે ઇંગ્લિશ એ અઘરું પડે ને, પણ એ શીખી રહ્યો છે. હે, તમને કદાચ જોડણીમાં ભૂલ પડી શકે, એ છોકરાને ઇંગ્લિશના સ્પેલિંગમાં ભૂલ પડી શકે. હે, એને ઇઝનું વોઝ વેર થઈ જતું હોય, હે, ઈનું સી થઈ જતું હોય, બિચારાને એને ઘણી બધી તકલીફ હોય, પણ એ આજે શીખશે. તમે ઇંગ્લિશ મીડિયમમાંથી છો તો તમારે ગુજરાતી વ્યવસ્થિત શીખવું પડશે. હે, અને ગુજરાતી તમે ગુજરાતમાં રહો છો તો એટલીસ્ટ ગુજરાતી સારી રીતે સમજી તો શકતા જ હશો. હે, અને તમને કદાચ બોર્ડ વ્યવસ્થિત વાંચતા આવડતું હશે, બસ ખાલી લખવાની થોડી તમારે પ્રેક્ટિસ કરવાની છે. હે, તમારે જે જોબ જોઈએ છે એની માટે મહેનત તો કરવી જ પડશે દોસ્તો. જે પણ છે બધા જ મિત્રો જે ગુજરાતી મીડિયમ વાળા છે તો એ લોકો માટે ઇંગ્લિશ અઘરું હશે, તો તમારે ઇંગ્લિશ માટે મહેનત કરવી જ પડશે. હે, એટલે આમાં મહેનત સિવાય કોઈ ઓપ્શન નથી ભાઈ. કોઈ રાતોરાત આવીને કોઈ જાદુ નહીં કરી જાય ભાઈ કે તમને બધું આવડી જાય. ઓકે, એટલે તમારે મહેનત કરવી પડશે, એ કેળવવું પડશે, ધીરે ધીરે લખવાની પ્રેક્ટિસ કરવી પડશે. આજે નિબંધ લખતા થઈ શકે કે કદાચ તમે ઇંગ્લિશ મીડિયમ વાળા છો, લખી રહ્યા છો, થોડી તકલીફ પડી રહી છે, તકલીફ પડી રહી છે. પણ તમે 1 નિબંધ, 2 નિબંધ, 3 નિબંધ, 10મો નિબંધ, 15મો, 20મો નિબંધ લખતા હશો ને ત્યાં સુધી તમારો હાથ બરાબર ટેવાઈ ગયો હશે, તમને વ્યવસ્થિત આવડી ગયું હશે. સેમ ગુજરાતી મીડિયમ વાળા છોકરાને પણ ઇંગ્લિશનો પહેલો નિબંધ લખવામાં તકલીફ